લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 16/7/2024 મંગળવાર. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે ગણેશજીના મંદિરે જઈને ભગવાનને મીઠો પ્રસાદ ધરાવી ને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ વેપારી મિત્ર સાથે સંબંધ બગાડતા નહીં. વૃષભ રાશિવાળાએ આજે શું કર્યું? વૃષભ રાશિવાળાએ આજે ખાસ મોટા ભાઈની સલાહ લઈને કામ કરવું જોઈએ. ચોક્કસ ફાયદો થાય. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ વ્યક્તિની સાથે વિશ્વાસઘાત કરવો નહીં. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે પોતાની સામે આવેલી તક ઝડપીને જીવનમાં આગળ વધવાના પ્રયત્નો વધારવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે તમારા જીવનમાં કોઈ મોટી વ્યક્તિ સામેલ થવા માંગતી હોય તો એની સાથે અપમાનભર્યો વ્યવહાર કરતા નહીં. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે થોડીક રેવડી માથા પરથી ઓવારી ને નદીમાં પધરાવવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે સમયનો દુરુપયોગ બિલકુલ નહીં કરતા. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે યોગ્ય કામ માટે યોગ્ય માણસની સલાહ લેવી જોઈએ. જેવું કામ હોય ને એવો માણસ શોધીને સલાહ લેજો. કાયદાકીય કામ છે તો વકીલની સલાહ લેવાય, સામાજિક કામ છે તો કોઈ વડીલની સલાહ લેવાય, કોઈ વ્યવહારિક કામ છે તો આપણા ઘરના વડીલ સ્ત્રીઓની સલાહ લેવાય. તો આ રીતે આજે દિવસમાં આવી નાની બાબતોનું ધ્યાન અવશ્ય રાખજો. શું નથી કરવાનું મિત્રો? આજે પૈસા કોઈને આપવાના છે તો એમાં બેદરકારી નહીં કરતા, યોગ્ય સમય આપી દેજો. આ પછી લોનનો હપ્તો છે કે કોઈની પાસે ઉછીના લીધેલા પૈસા છે. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે જો કોઈ વાંચન કરો છો તો એ વાંચનનો સાર સમજજો. કોઈ વ્યક્તિને મળો છો તો એ વ્યક્તિનું વ્યક્તિત્વ સમજજો, તો તમને ફાયદો થશે. શું નથી કરવાનું મિત્રો? આજે ખોટા સંબંધો બાંધવા નહીં. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે નાની દીકરીઓને મીઠું દૂધ પીવડાવવું જોઈએ. અને દૂધમાં છે ને મીઠાશમાં મધ ઉમેરશો તો વધુ ફાયદો. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ વ્યક્તિ તમારી સાથે બહુ મીઠી વાત કરે તો એની વાતોમાં આવી નહીં જતા, નહીં તો નુકસાન થશે. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહે? વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ વડના ઝાડને મીઠું દૂધ ચડાવવું જોઈએ, ખાંડવાળું. અને આ દૂધ ચડાવો ને તો જે માટી ભીની થાય એનો ચાલ્લો અવશ્ય કરજો. શું નથી કરવાનું મિત્રો? આજે આપણી પોતાની કિંમતી વસ્તુઓની જવાબદારીથી ભાગવું નહીં, બરાબર? એમાં કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં રાખતા. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે કોઈક વ્યક્તિ જીવનમાં જો આપણા માટે કોઈ મદદ લઈને આવે, કોઈ સારું કામ કરી આપે તો એ વ્યક્તિનો આભાર માનવો જોઈએ, એમને થેન્ક યુ જરૂર કહેજો. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ ખોટા વ્યક્તિ પાસે સલાહ નહીં લેતા, નહીં તો નુકસાન. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે પોતાના ધંધાના હિસાબ કિતાબ પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે તમારે કોઈ પણ કામમાં ઉતાવળ નથી કરવાની. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે લાલ વસ્ત્ર મંદિરમાં દાન કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે જીવનસાથી સાથે દગો નહીં કરતા. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે હનુમાન મંદિરે જઈ ભગવાનના દર્શન કરવા જોઈએ. અને શક્ય હોય તો આંકડાનો હાર ભગવાનને જરૂર અર્પણ કરજો. શું નથી કરવાનું મિત્રો? આજે આપણા ઘરની છત પર ગંદકી નથી કરવાની કે કોઈ જૂની વસ્તુ લઈ જઈને મૂકવાની નથી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો,
યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.